સારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતી સંજીવની શોષાતે દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરશેષો તો રીઝતા સકલ નાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણમ નમો શિટણમ નમો હેરણમ નમો ભોજનમ નમો લોહિસવ શ્રવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંત ધમો મંગલમ ચટારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલીપંતો ધમો લોગોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. એકસો એક નંબરની ગાથા. એમાં પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે જ્ઞાની આત્મા શું કરે છે. એના ઉત્તર રૂપે આ ગાથાનો ઉદ્ભવ થયો છે. તો એનું પહેલા હરિગીત જોઈ લઈએ. જ્ઞાનાવરણ આદિક જે ઉદ્ગલ તણા પરિણામ છે કરતો આત્મા તે મને જે જાણતો તે જ્ઞાની છે. જ્ઞાનાવર્ણ આદિ જે પૂતગલ દ્રવ્ય છે એ પૂતગલ જ્ઞાનાવર્ણ આદિ તે પૂતગલ દ્રવ્યોના એ પરિણામ છે. એ પૂતગલ દ્રવ્યોના જે પરિણામ છે એમને જે આત્મા કરતો નથી પરંતુ માત્ર જાણે છે તે જ્ઞાની છે. એમાં આપણે છેલ્લા 3 કે 4 સ્વાધ્યાયથી પૂજ્ય ગુરુદેવ ઋષિના પ્રવચનના આધારે વિસ્તારથી સમજી રહ્યા છીએ. સંક્ષેપમાં પહેલા એક સ્વાધ્યાય થઈ ગયો. તો એમાં ગઈકાલે છેલ્લે દૂધ અને દહીં એ કોનું છે? ગોરસના ખાટા મીઠા પરિણામ. તો દૂધ અને દહીં કે જે ગોરસ દ્વારા વ્યાપ્ત થઈને ગોરસ દ્વારા વ્યાપ્ત, ગોરસ વ્યાપક અને વ્યાપ્ત દૂધ દહીંના ખાટા મીઠા પરિણામ. એ ગોરસ દ્વારા વ્યાપ્ત થઈને
ઉત્પન્ન થવા વાળા ગોરસના જ એ ખરેખર તો ખાટા મીઠા પરિણામ છે. ગોરસ જે છે એના દૂધ અને દહીં એ ખરેખર ગોરસની પર્યાય છે કે એના પરિણામ છે. હવે એ ગોરસના જે પરિણામ છે અને ગોરસનો જોનારો એટલે કે તટસ્થ દ્રષ્ટા પુરુષ, જોવા વાળો, દેખવા વાળો એ ગોરસના પરિણામનો કરતા નથી. એ ગોરસમાંથી જે દૂધ દહીંના એ પર્યાય થઈ, પરિણામ થયા, તો ગોરસનો જોવા વાળો તટસ્થ પુરુષ એ પરિણામનો કરતા નથી. ખાટા મીઠા પરિણામનો એ કરતા નથી. તેવી રીતે જ્ઞાનાવણીય આદિ જે કર્મ છે જે ખરેખર પૂતગલ દ્રવ્ય દ્વારા વ્યાપ્ત છે. જ્ઞાનાવણીય જે કર્મ છે તે ખરેખર પૂતગલ દ્રવ્યની પર્યાય એનું કાર્ય છે. એ વ્યાપ્ત થઈને પૂતગલ દ્રવ્ય દ્વારા જ એ વ્યાપ્ત થઈને, એટલે કે એ પૂતગલ દ્રવ્ય દ્વારા જે વ્યાપ્ત થઈને જ્ઞાનાવણીયની જે પર્યાય છે એ પર્યાયપણે વ્યાપ્ત થઈને, એટલે પૂતગલ દ્રવ્ય એનું કરતા થાય છે, પૂતગલ દ્રવ્ય એનું વ્યાપક છે. તો કે સ્વત ઉત્પન્ન થવા વાળા એ પૂતગલ દ્રવ્યના પરિણામ છે, પોતાથી એ ઉત્પન્ન થયા છે. એ જ્ઞાનાવણી આદિ જે કર્મની પર્યાય છે, આઠે કર્મ લો, દ્રવ્ય કર્મની પૂતગલ દ્રવ્યની પર્યાય છે, એનો કરતા જ્ઞાની નથી. આ જ્ઞાનીની વાત છે ને. પ્રશ્ન તો એ હતો કે જ્ઞાની આત્મા શું કરે છે, તો તેનો કરતા જ્ઞાની નથી. જે ધર્મી છે કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર પડેલી છે, તો એને તો જ્ઞાનના પરિણામ થાય છે, નિર્મલ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. તો એ જ્ઞાનાવણીય પ્રકૃતિ છે એવું એના ખ્યાલમાં આવ્યું, સાંભળવામાં આવ્યું, એટલે કે તેને જ્ઞાનમાં જણાણું. તો એ જે જ્ઞાન થયું, તો જ્ઞાની એ પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે. અને એમાં એ જે જ્ઞાનાવણીય આદિ કર્મની જે પર્યાય થઈ એ એમાં નિમિત્ત છે. ગોરસના જે ખાટા મીઠા જે પરિણામ થયા એ ગોરસથી ઉત્પન્ન થયા. દેખવા વાળો ખાટા મીઠા પરિણામનો કરતા નથી. દેખવા વાળો શેનો છે? દેખવાના પરિણામનો કરતા છે. આવો ધર્મી એને કહીએ, સમ્યક દ્રષ્ટિ એને કહીએ કે જેને પોતાની દ્રષ્ટિમાં પોતાનો વસ્તુ સ્વભાવ આવ્યો છે અને જેને પોતાના અંતર દ્રષ્ટિથી સમ્યક જ્ઞાન પ્રગટ થયેલ છે. એ સમ્યક જ્ઞાનમાં જ્ઞાનાવણીય આદિ કર્મ છે, ખ્યાલમાં એવું, સાંભળવામાં આવ્યું, શાસ્ત્રથી સાંભળ્યું, એ વગેરેથી તો એ જ્ઞાનમાં એ જ્ઞાનાવણીય કર્મ આદિ છે એ જ્ઞાનમાં જણાવ વાસ્તવ. તો કે એ જ્ઞાનમાં જ્ઞાનાવણીય કર્મ નિમિત્ત થાય છે. એ જ્ઞાન થયું ને પોતાની જ્ઞાન પર્યાય, જે પોતાના સ્વભાવના આશ્રય થઈ છે, પોતાનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે. તો એમાં જ્ઞાનાવણીય કર્મ એ જે પરદ્રવ્યની પર્યાય થઈ એ એમાં નિમિત્ત થાય છે. જ્ઞાની જ્ઞાન પરિણામનો કરતા છે, પણ એ જ્ઞાનાવણી પર્યાય નો કરતા જ્ઞાની નથી, ધર્મી નથી, એનો જ્ઞાની કરતા નથી. શાસ્ત્રમાં આવે ચોથે ગુણસ્થાને જ્ઞાનાવણીય છે, એમ શાસ્ત્રમાં આવે, એમાં કથન આવે. જ્ઞાનીને જે શાસ્ત્રમાં કથન એવું એમ સાંભળ્યું, તો જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં એ કર્મના પરિણામ, એ જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય આદિ કર્મના પરિણામ, સ્વપર પ્રકાશક પોતાનું જ્ઞાન તો પોતામાં થયું છે, એમાં એ પરિણામ જ્ઞાનાવરણીય આદિના પરિણામ નિમિત્ત થયા. જેને આપણે ધર્મી કીધો, એને જ પોતાની જ્ઞાન, એને જ પોતાના સ્વભાવનું જ્ઞાન થયું છે ને. તો કે જે જ્ઞાનાવરણીય કર્મ થાય છે એનો હું કરતા છું એવું માનનારાને તો મિથ્યા દ્રષ્ટિ કીધો, અધર્મી કીધો, અજ્ઞાની કીધો. તો કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કોને કીધો? કે જેને પોતાના સ્વરૂપનું ભાન છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, અને એ જ સમયમાં જ્ઞાનાવરણીય આદિની પર્યાય જે છે જડની છે, ઉદ્ગલની છે, એનું પણ અહીંયા પોતાનામાં જ્ઞાન થાય છે. પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન, સ્વપર પ્રકાશક છે ને, પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન, અને એ જ સમયમાં જ્ઞાનાવરણીય આદિ જે પર્યાય જે છે જડની, એનું પણ અહીંયા જ્ઞાન થાય. એ જ્ઞાન થયું છે પોતાથી પોતામાં, પોતાના સ્વચતુષ્યમાં. તો એ પોતામાં જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે જ્ઞાનીને, એમાં જ્ઞાનાવરણીયની પર્યાય નિમિત્ત થાય છે, જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ધર્મીના જ્ઞાનમાં એ નિમિત્ત થાય છે. સમજવું આકરું પડે, માટે લોકો એમ કે બહારથી ધર્મ કરી લો, દયા દાન વ્રત તપ ભક્તિ આદિ કરો,
તો એ ખરેખર તો રાગ છે. જ્ઞાની ધર્મી એનો કરતા નથી. જ્ઞાની તો પોતાનો સ્વપર પ્રકાશક જ્ઞાન કે જે પોતાના સ્વભાવના આશ્રય થયું છે, એમાં જે દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ છે એ બધા એ જ્ઞાનમાં નિમિત્ત છે એના જ્ઞાનીના. તેથી પોતાનું સ્વરૂપ જે જ્ઞાયક છે એનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિની જ્ઞાનીને એનું જ્ઞાન થયું કે હું તો કેવો છું, જાણનાર છું. જ્યારે આવા જાણનારનું જ્ઞાન થયું, જ્યારે આવા જાણનારનું જ્ઞાન થયું એટલે કે પોતાનું પણ જ્ઞાન થયું અને એ જ સમયે જ્ઞાનાવણીય કર્મના પરિણામનું પણ જ્ઞાન એ પણ પોતાથી થયું છે. પોતાનું પણ જ્ઞાન થયું એટલે કે એને સ્વને જાણતા જાણતા પર જણાઈ જાય છે. તો એ ખરેખર પર જણાતું નથી, પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. તો કે જાણનારનું તો જ્ઞાન થયું અને પોતાનું પણ જ્ઞાન થયું અને એ સમયે જ્ઞાનાવણી આદિ જે કર્મના પરિણામ છે એનું પણ જ્ઞાન પોતાનામાં પોતાથી થયું છે. એમાં એ કર્મના પરિણામ શું છે? નિમિત્ત છે. તો જ્ઞાની એ પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે, પણ જ્ઞાનાવણીય પર્યાયનો કરતા જ્ઞાની નથી. જેમ ગોરસનો દ્રષ્ટા તટસ્થ ભાવે જોનાર, ગોરસના જે દૂધ દહીંના ખાટા મીઠા પરિણામ થયા એને ગોરસનો દેખવા વાળો દ્રષ્ટા જે છે કે જે સ્વત દેખવા વાળાથી વ્યાપ્ત થઈને, એટલે ગોરસની જે દૂધ દહીંની પર્યાયને કારણે દેખાય જો જાણે છે એમ નથી, સ્વત દેખવા વાળાથી વ્યાપ્ત થઈને જોનાર જે છે તે જોવાપણાના જે પરિણામ છે ને એ પરિણામમાં વ્યાપ્ત થઈને, એટલે કે ગોરસના દૂધ દહીંના જે પરિણામ થયા એનો દેખવા વાળો જે છે એ દેખવાના પરિણામમાં વ્યાપ્ત છે. જે ગોરસના જે દૂધ દહીં આદિ ખાટા મીઠા પરિણામ થયા એનો દેખવા વાળો જે છે એ તો દેખવાના પરિણામમાં વ્યાપ્ત છે. દૂધ દહીંના પરિણામમાં તે વ્યાપ્ત નથી. ગોરસના પરિણામમાં દૂધ દહીંમાં તે વ્યાપ્ત નથી. શેમાં વ્યાપ્ત છે? જોવાના પરિણામમાં. એ દર્શનમાં વ્યાપ્ત થઈને, દર્શન એટલે દેખવું, એ વ્યાપ્ત થઈને માત્ર જોવે છે. ગોરસના જે પરિણામ થયા દૂધ દહીંના એને ગોરસનો દેખવા વાળો દ્રષ્ટા એ પોતાના દેખવાના પરિણામમાં વ્યાપ્ત છે. એ દૂધ દહીંના પરિણામનો કરતા છે નહીં અને એનું વ્યાપ્ય પણ આત્મા નથી. આત્મા એનો વ્યાપક નથી ને એ આત્માનું વ્યાપ્ય પણ નથી. માત્ર જોવે જ છે કોણ? કે તટસ્થ પુરુષ, કે જે ગોરસના જે દૂધ દહીંના પરિણામ થયા એને ગોરસનો જોનાર માત્ર જોવે છે અને જોનારના જે પરિણામ છે એના દેખવાના જે પરિણામ છે એ દેખવા વાળાના પરિણામ દેખવા વાળાથી વ્યાપ્ત છે. એ તટસ્થ જોનાર પુરુષના જે પરિણામ છે એ તટસ્થ દેખવા વાળાના પરિણામ એનાથી એ વ્યાપ્ત છે પરિણામ. અને ગોરસના પરિણામથી ગોરસથી વ્યાપ્ત, ગોરસના જે પરિણામ થયા દૂધ દહીંના એ ગોરસથી વ્યાપ્ત છે. દેખવા વાળાના જે પરિણામ થયા દેખવાના એ દેખવા વાળાથી વ્યાપ્ત છે. એને જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ એને કીધું કે જે સમ્યક દ્રષ્ટિ સ્વત જાણનારથી વ્યાપ્ત થઈ, પોતાના સ્વરૂપના જાણવાના પરિણામ અને એ પરિણામમાં સમકીતી એટલે કે ધર્મી વ્યાપ્ત થઈને પોતાના જાણવાના પરિણામમાં સ્વત, કોઈને કારણે નહીં, સ્વત સમકીતી વ્યાપ્ત થઈને એનો એ કરતા થઈને, એટલે કે જ્ઞાન પરિણામ એનું કાર્ય છે, એ જ્ઞાન પરિણામ એનું કર્મ છે, જ્ઞાન પરિણામ એનું વ્યાપ્ય છે. આત્મા તેનો વ્યાપક છે, આત્મા તેનો કર્તા છે. આવી વાત વિતરાગ જિનેશ્વર દેવે ફરમાવી છે. દુનિયા આનાથી ઘણી દૂર ચાલી રહી છે અને માલ ક્યાંનો ક્યાં પડ્યો રહ્યો અને પેકિંગની પાછળ માણસ દોડે છે. તો કે પોતાથી એટલે કે જ્ઞાનીથી વ્યાપ્ત થઈને સ્વત એટલે કે ધર્મી જ્ઞાની સ્વત જાણનાર પોતાથી જાણનારમાં વ્યાપ્ત થઈને, પોતાના જ્ઞાન પરિણામમાં જ્ઞાની વ્યાપ્ત થઈને, પોતાનું દેખવા જોવાના જે પરિણામ છે એમાં જ્ઞાની વ્યાપ્ત થઈને ધર્મી
પોતાના જે જ્ઞાન પરિણામ જે થયા, જે પોતાને કારણે પોતાથી જે થયા છે, એમાં વ્યાપ્ત થઈને, વ્યાપ્ત એટલે જ્ઞાન પરિણામ, એ કાર્ય થયું એનું, આત્મા એનો કરતા છે. ગોરસના પરિણામ, ગોરસના જે દૂધ દહીંના ખાટા મીઠા પરિણામ એ કાર્ય છે ને ગોરસ એનો કરતા, નહીં કે આત્મા. અહીંયા પોતાના સ્વભાવના આશ્રય જે સ્વ પર ધર્મીને સ્વ પર પ્રકાશક જ્ઞાન થયું, એમાં ગોરસના પરિણામ નિમિત્ત છે. એ પદ્રવ્યનું પર્યાય, એ પદ્રવ્યનું કાર્ય થયું ને ત્યાં, એ કાર્યકારે તે કાર્ય ત્યાં થયું, એની ઉપાદાનની લાયકાત થઈ. તો એ પદ્રવ્યનું જે કાર્ય થયું એની જે પર્યાય થઈ ગોરસની, એ ગોરસના પરિણામ, દૂધ દહીંના પરિણામ, ખાટા મીઠાના પરિણામ, એ ધર્મીને જે પોતાના સ્વભાવના આશ્રયે સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટ્યું, એમાં એ ગોરસના પરિણામ નિમિત્ત છે. અને એ જ્ઞાન સ્વ પર પ્રકાશક પોતાથી થયું છે. અને એ જ્ઞાન પરિણામ, હવે બીજું રિવર્સ, એ જ્ઞાન પરિણામ ગોરસના પરિણામમાં નિમિત્ત છે. જ્ઞાન પરિણામમાં ગોરસના પરિણામ નિમિત્ત છે, અને જ્ઞાન પરિણામ તે ગોરસના પરિણામમાં નિમિત્ત છે. નિમિત્તનો અર્થ એટલે કે છે, બસ એટલું. પરંતુ સમજવું આકરું પડે એટલે લોકો બહાર વ્રત કરો, જાત્રા કરો, પૂજા કરી, ઉપવાસ કરી, ભક્તિ કરી, ચોવિયાર કરો, પોષા કરવો, પરિક્રમણ કરવા, મંદિર બનાવો, એ કોઈ ધર્મ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી ચોખ્ખી ના પડે, ધર્મ નથી. એમના જીવનકાળ દરમિયાન ક્યારે એમને કોઈ મંદિર બનાવવા માટે એમણે પણ ક્યારે કીધું નથી. એમને એમના જીવનકાળ દરમિયાન કોઈ શાસ્ત્રો છપાવવા માટેનું નથી કીધું. એક અપવાદને, એક કે બે અપવાદને બાદ કર્યા સિવાય, એક બે અપવાદ છે એ સિવાય ક્યારે કોઈ શાસ્ત્રોને છપાવવા માટે નથી કીધું. એમણે ક્યારે કોઈને દાન દેવા માટે નથી કીધું કે તમે મંદિર બનાવવા માટે આમ આપો. ખાલી પૂજ્ય બેનશ્રીના વચનામૃતની એમને વારંવાર કીધું કે આ શાસ્ત્રો જલ્દીમાં જલ્દી છપાઈને લોકોના હાથમાં જવા જોઈએ. તો કે છે ને પંચમ ગુણસ્થાનમાં પડીમાં લે છે ને, તો પડીમાં લે છે તો વિકલ્પ છે, તો રાગ છે, તે બંધનું કારણ છે, આશ્રવ છે. અહીં કે છે જ્ઞાનાવણીયના જે પરિણામ થયા, જ્ઞાનાવણીય જે છે, જે પૂતગલ છે, એના એ પરિણામ છે કર્મની પર્યાય, ને એનો કરતા એ પૂતગલ દ્રવ્ય છે. આત્મા કોને, આત્મા એટલે કે ધર્મી કોને કીધો કે જે પોતામાં જ્ઞાન કરે છે, અને એ પરિણામ જે પરનું છે એનું પણ અહીંયા જ્ઞાન થાય, પોતાનું પણ જ્ઞાન છે, અને જે પરિણામ પર દ્રવ્યનું થાય છે એનું પણ જ્ઞાન અહીંયા થાય, પોતાના સ્વચતુષ્યમાં, પોતાના સ્વભાવના આશ્રય. એ સ્વ પર પ્રકાશક જ્ઞાનનો જ્ઞાની કરતા થઈને પોતાના પરિણામમાં તે વ્યાપ્ત છે. એ કર્મની પર્યાયમાં એ વ્યાપ્ત થતો નથી. માટે બનારસીદાસજીએ ગઈકાલ આપણે એની ચર્ચા કરી, લગભગ 60% સ્વાધ્યાય તો એનો થયો હતો. સ્વ પર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી, જ્ઞેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજ રૂપ પર રૂપાભાસી. ગઈકાલે જ કીધું આપણે, આત્મા કેવું છે, એ સ્વજ્ઞેય છે, જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. અને આત્મા સિવાયના, પોતાના નિજ આત્મા સિવાયના બાકી બધા કેવા છે, પદ્રવ્ય છે, પરજ્ઞેય છે. એટલે શરીર, વાણી, કર્મ આદિની પર્યાય એ જ્ઞેય છે. તો જ્ઞેય બે પ્રકારના થયા. તો કે સ્વ પર પ્રકાશક શક્તિ અમારી, એટલે પોતાને જાણવો એ અમારી શક્તિ છે. પરને જાણવું એ અમારી, પરને જાણવું એ બોલવું એ વ્યવહારનું કથન છે. પરને જાણવું એ અમારી શક્તિ છે. તો સ્વ પર પ્રકાશક શક્તિ અમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી, એટલે કે જાણે કે પરને પ્રકાશે છે, એટલે કે પરથી પોતાનામાં જ્ઞાન થયું, એ બધી ભ્રમણા છે, એ અજ્ઞાન છે. સ્વ પર પ્રકાશક શક્તિ અમારી આત્મા તો સ્વને ને પરને પ્રકાશે એટલે અવભાષણ કરે, ઝરકે, એ પરિણામ એનું છે, પોતાનું. એ ધર્મીના પરિણામ, એ જ્ઞાનીના પરિણામ, એ જ્ઞાનીના પરિણામ, જ્ઞાનના પરિણામ, એ પરિણામમાં આત્મા વ્યાપ્ત થઈને, આત્મા વ્યાપક છે, એ વ્યાપ્ત થઈને
જેવી રીતે ગોરસ એ ગોરસના ખાટા મીઠા પરિણામમાં વ્યાપ્ત છે. ગોરસનો જોનાર પોતાના પરિણામમાં જાણપણાના પરિણામમાં વ્યાપ્ત થાય છે, પણ એ ગોરસમાં વ્યાપ્ત નથી થતો એના ખાટા મીઠા પરિણામમાં. એમ જાણનાર જ્ઞાની આત્મા પોતાના જ્ઞાન પરિણામમાં કેવો છે? વ્યાપ્ત થાય છે, પણ જ્ઞાનાવણી આદિ કર્મની પરિણામમાં તે વ્યાપ્ત થતો નથી. જાણનાર જ્ઞાની એટલે કે ધર્મી સમ્યક દ્રષ્ટિ પોતાથી જાણવા વાળાથી, એટલે કે પોતાથી જાણનાર એમ કીધું. પાછું કર્મના પરિણામ જાણ્યા છે તો એ છે તેથી જાણ્યા એમ નથી. કર્મના પરિણામ જાણ્યા તો એ કર્મના પરિણામ છે માટે જાણ્યું, લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં ઝેરકું એમ નથી. એ કેવળ જ્ઞાન તો એ સમયે એ પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયું, પોતાના સ્વભાવના આશ્રય, એની પોતાની શ્રેષ્ઠ કારકો હતી પર્યાયની, કેમ કે પર્યાયના પણ શ્રેષ્ઠ કારકો છે ને, તો એનાથી એ ઉત્પન્ન થયું છે. તો એ કર્મના પરિણામ જાણ્યા તો એ છે એથી જાણ્યા એમ નથી. પોતાથી સ્વ માટે સ્વત શબ્દ મૂક્યો છે. પોતાથી સ્વ પર પ્રકાશકના પરિણામ ઉત્પન્ન થયા છે. પોતાને કારણે, પોતાથી, પોતામાં, પોતાના સ્વચતસ્યમાં. પોતાની મર્યાદા ક્યારેય જ્ઞાન ઉલ્લંઘન કરીને બહાર જતું નથી. પોતાની મર્યાદા છોડીને પરજ્ઞ નિષ્ઠ બનતું નથી. માટે કે છે શું? વ્યાપ્ત થઈને, તો વ્યાપ્ત થઈને પોતાના જ્ઞાન પરિણામમાં. તો પૂદગલ દ્રવ્યનું જે એટલે એનું જે પરિણામ છે એ નિમિત્ત છે. ધર્મીજી પોતાને અને પરને જાણવાના પરિણામ કરે છે. વાણીમાં તો એમ જ આવવાનું, પરને જાણવાના. વાસ્તવમાં તો પરને જાણવાનું પરિણામ એટલે કે એ જ્ઞાન છે, એ જ્ઞાન તો પોતાને કારણે થયું છે. એ જ્ઞાનને, એ સંબંધીના જ્ઞાનને જાણે છે. તો પોતાની અને પરને જાણવાના પરિણામ કરે છે. તે એ જાણવાના પરિણામમાં એ વ્યાપ્ત છે આત્મા. એ પરિણામમાં જ્ઞાનાવણી આદિની પર્યાય, જે 8 કર્મની કે કોઈ પણ વસ્તુ લઈ શકો, દર્શનાવણી આદિ, એ જ્ઞાનાવણીની પર્યાય તે નિમિત્ત છે. નિમિત્તનો અર્થ ફરી કહું, એક ચીજ છે બસ, અનુકૂળ વસ્તુ કાર્ય થાય ત્યારે એના ઉપર આરોપ આવે છે. તો અહીંયા સ્વ પર પ્રકાશક જ્ઞાન થયું પોતાના સ્વભાવના આશ્રય, તો એ નિમિત્તથી થયું એમ નથી. ગોરસના પરિણામને દેખવા વાળાને એનું જ્ઞાન થયું, એટલે કે દર્શન પરિણામ, દેખવાના પરિણામ, એ ગોરસના પરિણામથી દેખવાના પરિણામ થયા એવું નથી. એ ગોરસના ખાટા મીઠા એટલે કે દૂધ દહીંના જે પરિણામ થયા એનાથી દેખવાનું પરિણામ થયું એમ નથી. એ દેખવાનું પરિણામ તો સ્વતઃ પોતાને કારણે પોતાથી થયું છે એમ કહેવા માંગે છે. જ્ઞાનાવણીય પર્યાયનું અહીંયા જ્ઞાન થયું પોતાના સ્વભાવના આશ્રય. તો એ જ્ઞાન થયું તો જ્ઞાનાવણીય પર્યાયથી જ્ઞાન થયું એમ નથી. એ જ્ઞાન થયું છે ધર્મીને પોતાની સ્વ પર પ્રકાશક શક્તિથી. શેનું? જ્ઞાનાવણીય પર્યાયનું. ધર્મીને પોતાની સ્વ પર પ્રકાશકથી, પોતાનું પણ જ્ઞાન થયું પોતાથી, અને જ્ઞાનાવણીય પર્યાયનું પણ જ્ઞાન થયું. તો એ જ્ઞાનાવણીય પર્યાય છે નિમિત્તપણે, અને એ જ્ઞાનાવણીય પર્યાય નિમિત્તપણે છે તો એનાથી જ્ઞાન થયું એમ નથી. એ જ્ઞાન તો થયું પોતાને કારણે પોતાથી. આટલા બધા અંદર સિદ્ધાંતો મૂકેલા છે. આવા જ્ઞાનમાં, સ્વ પર પ્રકાશક જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પૂદગલ દ્રવ્ય પરિણામ એનું નિમિત્ત છે. કોનું? કે જ્ઞાનીનું. આવા જ્ઞાનમાં જેને પોતાના આત્મામાં સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાના સ્વભાવની દ્રષ્ટિથી ઉત્પન્ન થયું, એ જ્ઞાન થયું ને એ પર્યાયમાં વ્યાપ્ત થયો આત્મા. વ્યાપક છે આત્મા, એ વ્યાપ્ત થયો, દ્રવ્યમાં વ્યાપ્ત થયો, અને જ્ઞાનમાં વ્યાપ્ત થઈને તે માત્ર ને માત્ર જાણે જ છે. અને કર્મની પર્યાય, જ્ઞાનાવણી આદિ પર્યાય જે છે, તો જ્ઞાની માત્ર ને માત્ર તેને જાણે જ છે. ધર્મી તો જાણનાર જ છે. મારે જ્ઞાનાવણીયનું બંધન છે અને જ્ઞાનાવણીય પરિણામનો હું કરતા છું એમ ધર્મીને નથી હોતું. એવું છે જ નહીં. એને જ્ઞાનાવણીયની પર્યાય મારા જ્ઞાનમાં નિમિત્ત છે,
અને મારા જ્ઞાનમાં જ્ઞાનાવણીઓની પર્યાય નિમિત્ત છે, તો એનાથી અહીંયા જ્ઞાન થયું છે એમ નથી, માત્ર નિમિત્ત છે. તો કે મારી શક્તિ, આચાર્ય કેમ તારી શક્તિ તો કેવી સ્વ પ્રકાશક છે. તો કે તારી શક્તિ સ્વનું પણ કરે, પરનું પણ કરે, એવી કોઈ શક્તિ તારો સ્વભાવ નથી. કેમ કે એક વચન છે, બહુવચન નથી શક્તિ. ગઈકાલ વાત આવી ગઈ આપણે. કર્મનું બંધન આત્મા કરે ને આત્મા જ્ઞાન પણ કરે એવું નથી. હું કર્મને પણ બાંધું અને હું મારા આત્માનું પણ જ્ઞાન કરું એવું નથી. આત્મા તો કર્મ બંધનની જે પર્યાય છે એનું પોતાનામાં જ્ઞાન કરવાથી, આત્મા કર્મબંધનની એને પણ જાય છે ને ભૂમિકા અનુસાર કર્મબંધન, તો એ કર્મબંધનની જે પર્યાય છે એનું પોતાનામાં જ્ઞાન કરવાથી જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં એ પ્રકૃતિ નિમિત્ત રૂપે થઈ. એક પ્રકૃતિ પર નિમિત્તપણાનો આરોપ આવ્યો. એ જ્ઞાનમાં એ પ્રકૃતિનું નિમિત્ત પડ્યું. એ એક ચીજ છે, અનુકૂળ વસ્તુ. તેથી એનું જ્ઞાનાવણીય પર્યાય અહીં જ્ઞાનમાં નિમિત્ત થયું. તો એ પરિણામથી એ પરનું જ્ઞાનાવણીયની પ્રકાશક પર્યાય થઈ એવું નથી. એ જ્ઞાનાવણીયની પર્યાયથી એટલે પરિણામથી એ પરનું, એનાથી જ્ઞાનાવણીયની પ્રકાશક એટલે કે જાણપણાની પર્યાય થઈ એવું નથી. એ તો સ્વતઃ થઈ છે. નિમિત્ત એટલે અનુકૂળ પરિણમન. એ તો એને કારણે એનામાં છે. કરતા પણ એનો નથી. એ પર્યાયનો કરતા એ પર્યાય છે. અંદર એટલે કે એનાથી અહીંયા જ્ઞાન થયું એમ પણ નથી. એ જ્ઞાનમાં નિમિત્ત છે. ને જ્ઞાનમાં નિમિત્ત છે તો એનાથી જ્ઞાન થયું એમ નથી. તો જે છે કર્મબંધનની પર્યાય, અહીં તો એ અપેક્ષા વાત છે, એને જણાવવાનું કામ કર્યું ને આત્માએ જાણવાનું કામ કર્યું. એ પર્યાયે જણાવવાનું કામ કર્યું, જણાવવા યોગ્ય પદાર્થ જ્ઞેય, અને આત્માએ જ્ઞાતા જાણવાનું કામ કર્યું. જણાવવાનું એટલે કે નિમિત્ત, જ્ઞેય જણાવવા યોગ્ય પદાર્થ, એ બધું સ્વજ્ઞેય ને પરજ્ઞેય એવા બે પ્રકાર પડે, એક અલગ વસ્તુ છે. તો એ બધું જ્ઞેય અને એક કોર ભગવાન આત્માનું જ્ઞાન, જ્ઞાતાની જ્ઞેય. અહીંયા ધર્મીની વાત છે કે જેને અંતર સ્વસન્મુખ થઈને જ્ઞાન થયું, અને એ જ્ઞાનમાં જે પ્રકૃતિ કર્મની જે બંધાય છે, જે જ્ઞાનમાં જે કર્મની પ્રકૃતિ બંધાણી, એ પરિણામનું પણ અહીંયા જ્ઞાન થાય છે. એવા જ્ઞાનમાં વ્યાપ્ત થઈને માત્ર ને માત્ર તે જાણે છે. એ જ્ઞાની એ જ્ઞાનનો જ કરતા છે. જ્ઞાની કોનો છે? અહીં તો એ જ સિદ્ધ કરું, જ્ઞાની એ જ્ઞાનનો કરતા છે. પોતાનું જ્ઞાન અને કર્મબંધનની પર્યાય જે થઈ એનું જ્ઞાન, એ જ્ઞાનનો જ કરતા છે. ધર્મી તો પોતાનું જ્ઞાન કરે છે અને પરનું જ્ઞાન કરે છે. એ જ્ઞાનના પરિણામનો એ કરતા છે. કર્મની પર્યાયનો કરતા આત્મા છે નહીં. એવી જ રીતે હવે જ્ઞાનાવણીયને બદલે દર્શનાવણીય લઈ લો. દર્શનાવણીય કર્મની પર્યાય જે પૂતગલથી થઈ છે, પૂતગલ દ્રવ્યનું પરિણામ છે. એ પરિણામ વ્યાપ્ય અને પૂતગલ એનો વ્યાપક. જે દર્શનાવણીયની પર્યાય છે એ વ્યાપ્ય અને પૂતગલ એ પરમાણુ એનો વ્યાપક. આત્મા પોતાના સ્વપર પ્રકાશકમાં, દર્શનાવણીય પર્યાય પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે. એને જે સ્વપર પ્રકાશક પોતાના સ્વભાવના આશ્રય જે જ્ઞાન થયું ધર્મીને, એમાં દર્શનાવણીય પર્યાય એના જ્ઞાનમાં નિમિત્ત છે. અને દર્શનાવણીય પર્યાયનું પણ જ્ઞાન થાય છે. પોતાનું પણ જ્ઞાન થાય છે અને દર્શનાવણીય પર્યાયનું પણ જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન થાય છે અને દર્શનાવણીય પર્યાયનું પણ જ્ઞાન થાય, પણ દર્શનાવણીય પર્યાયનું કરતા ધરતા આત્મા નથી. ધર્મી દર્શનાવણી પર્યાયના જ્ઞાનનો કરતા છે, એ પરિણામનો કરતા છે. એટલે કે પોતાના જ્ઞાનનો કરતા છે, પોતાના જ્ઞાન પરિણામનો કરતા છે. હવે દર્શનાવણીની જગ્યાએ વેદનીય લઈ શકો. વેદનીય કર્મ પણ બંધાય છે, શાતા અશાતા વેદનીય.
જો પરિણામો ઉપર સતત સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે કર્મની 10 અવસ્થા છે. બંધ, શતા, ઉદય, ઉપશમ, સંક્રમણ, ઉદીરણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. તો એની અંદર એક સંક્રમણ નામની પ્રકૃતિ છે. 10 એના કર્મના પ્રકૃતિ બતાવી છે, તેમાં એક સંક્રમણ છે. તમે જેવા પરિણામ કર્યા એના નિમિત્તે, શબ્દ સમજો, નિમિત્તે કર્મનો તો પોતાની યોગ્યતાથી થાય છે. તો એ સમયે તમારા એવા પરિણામોને આધીને અશાતા વેદનીય કર્મનો બંધ પડ્યો. એ અશાતા વેદનીય કર્મનો બંધ પડ્યો એ સમયની કર્મની પર્યાયની યોગ્યતાથી થયું. સ્વતઃ આપણે એટલું ધ્યાન રાખો, નહીં કે મારા પરિણામને કારણે. નિમિત્ત છે પરિણામ. જ્ઞાનીનું પરિણામ નિમિત્ત કીધું ને, એમ પરિણામ આપણા નિમિત્ત છે ત્યાં. તો એ અશાતા વેદનીય કર્મનો બંધ પડ્યો અને પરિણામોમાં ફેરફાર થયો. પાછા આવી ગયા, અટકી ગયા, પોતાના સ્વભાવના આશરે એને ખટકો આવ્યો અથવા પાછા આવ્યા, આગળ ન જોડાણા, તો કાળક્રમે અથવા તે જ સમયે અથવા તો પછીના સમયે જ્યારે પણ, તો એ અસાતા વેદનીય સાતા વેદનીયમાં સંક્રમણ થાય છે. પરિણામને આધીન થાય છે. એ સમયે કર્મની પર્યાય અસાતામાંથી સાતા વેદનીય રૂપે પરિણમી એની યોગ્યતાથી, પણ એમાં જીવના પરિણામ નિમિત્ત છે. ધારો કે કોઈ જીવને, અહીં અંધશ્રદ્ધાની વાત નથી, એક્ઝામ્પલ માટે દ્રષ્ટાંત હંમેશા સર્વ દેશનો હોય, એક દેશ જ હોય. ઘણી વાર દ્રષ્ટાંત સર્વ દેશનો હોય, એક દેશ હોય, બધે ન લાગુ પડે. અહીં આ અપેક્ષાએ હું દ્રષ્ટાંત આપું છું કે કોઈ જીવની બહારની વિપરીત માન્યતામાં આપણે એની અપેક્ષાએ જોઈએ તો એને ભૂતનો વરગાડ થયો, આ થયો. પરિવાર સમજો, ભૂત, પિચાસ, રાક્ષસ નામની કોઈ વરગાડ વાળી ચીજ નથી. એ તો વ્યંતર જાતિના ભવનવાસી આદિના ભેદો છે. એ વૈક્રયિક શરીર ધરાવે છે. આપણે ઔદારિક શરીર, એ પવિત્ર શરીર વૈક્રયિક, એ આપણા શરીરને અડતા પણ નથી. આપણું શરીર તો અપવિત્ર છે. એ વૈક્રયિક શરીર છે, પવિત્ર શરીર. એ આપણને એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી, સ્પર્શ થતો નથી, એ સિદ્ધાંત તો છે જ. એ સિવાય એ વૈક્રયિક શરીર છે, આપણું ઔદારિક શરીર છે. એટલે વરગાડ નામની કોઈ ચીજ નથી. પરંતુ આપણે તો અહીં દ્રષ્ટાંતથી સમજવા માટે એ એના અશાતા વેદનીય કર્મનો ઉદય છે ખરેખર. તો એને એવી પ્રતિકૂળતા આવી, ફળ સ્વરૂપે સ્થિતિ પૂરી તે પ્રતિકૂળતા આવી. હવે એ જ સમયે એના પરિણામોમાં પલટો ખાધો અને બને એવું કે એ જ સમયે તે જીવ, ધારો કે અલગ જગ્યાએ ક્યાંય કહીને સારંગપુરની વાત લો, કોઈ પણ જગ્યાની વાત લો, ધાર્મિક સ્થાનની, અન્ય મત માને, અહીંયા પ્રવેશ કર્યો એને વરગાડને ઉતારવા માટે. તો એ જેવું એની સીમામાં આવે તો કાળક્રમે એ સમય એમ જ બનવાનું હતું. તો એ વરગાડ નીકળી જાય છે. તો એક સમયે ખરેખર એના પરિણામોના નિમિત્તે અસાતા વેદનીય સાતા વેદનીયમાં સંક્રમિત થાય છે. સંક્રમણ છે ને કર્મની 10 અવસ્થા. શું માની લે છે અંધશ્રદ્ધામાં? એમને કારણે થયું. વાસ્તવમાં એના પરિણામને આધીન છે. એટલે આ વેદનીય કર્મ એવું છે કે એમાં સંક્રમણ થાય છે. એ અપેક્ષાએ વાત કરું છું. તો વેદનીય કર્મ પણ બંધાય છે જીવને. સાતા અસાતા એ કર્મની પર્યાય છે, એ પૂતગલની પર્યાય છે. એ પૂતગલની પર્યાય એ વ્યાપ્ત એનું કાર્ય છે. પૂતગલ દ્રવ્ય એ એનું વ્યાપક છે, એ એનો કર્તા છે. ધર્મી જીવ વેદનીય કર્મની પર્યાયને પોતાનામાં પોતાથી જાણવામાં, પોતાનામાં પોતાથી સ્વતઃ જાણવામાં જે સ્વપર પ્રકાશક જ્ઞાન થયું
એવા જ્ઞાનમાં વેદનીય કર્મને એ જાણે છે અને એ વેદનીય કર્મને જાણનારું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં અને પોતાને જાણનારું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં એ વેદનીય કર્મની પર્યાય નિમિત્ત રૂપે થાય અને એ જે જ્ઞાન થયું એ જ્ઞાન સ્વપ્રકાશક જ્ઞાન એ વેદનીય પર્યાયમાં વેદનીય કર્મની પર્યાયમાં નિમિત્ત રૂપે થયું અરસપરસ નિમિત્ત છે. હવે વેદનીયની જગ્યાએ મૌનીય કર્મ લઈ લો તો મૌનીય કર્મની જે પર્યાય છે એ કર્મ એનાથી વ્યાપ્ત છે, ઉદ્ગલથી વ્યાપ્ત છે. ધર્મી મૌનીય કર્મની પર્યાયનો કરતા નથી. ધર્મી કોને કીધું? કે જેને પોતાનો જ્ઞાન સ્વભાવ પ્રગટ થયો છે, જેનો અનુભવ થયો છે, જેને જ્ઞાન અને આનંદના પરિણામ પ્રગટ થયા છે, એ જ્ઞાન પરિણામમાં મૌનીય કર્મની નિમિત્ત કીધું એટલે એના પરિણામ. પણ એ પરિણામ જે ઉત્પન્ન થયા છે એ તો પોતાથી સ્વતઃ સ્વપર પ્રકાશક પરિણામ ઉત્પન્ન થયા, પોતાથી સ્વયં. એમાં મૌનીય કર્મનું નિમિત્ત કીધું અને મૌનીય કર્મમાં એ જ્ઞાનને નિમિત્ત કીધું. પણ ધર્મી મૌનીય કર્મની પર્યાયનો કરતા નથી. ચોથે ગુણસ્થાને જો આયુષ્ય કર્મ બંધાઈ ગયો પછી આયુષ્ય ન હોય ત્યારે 7 કર્મો બંધાય, આયુષ્ય હોય ત્યારે 8 કર્મને બંધ પડે છે. ધર્મીને જો કોઈનો બીજો ભવ ન હોય, એ જ ભવે કોઈ સમદ્રષ્ટિ જીવ વિદેહ ક્ષેત્રમાં હોય ને એવા કોઈ ભવ્ય જીવ, ધર્મી જીવ, એ જ પર્યાયમાં પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણતા પ્રગટ કરી લે, એને આયુષ્યનો બંધ નહીં પડે, કેમ કે એનો બીજો ભવ જ નથી. તો ધર્મીને જે 8 કર્મની પર્યાય થઈ, કોઈ 7 બાંધે, કોઈ 8 બાંધે, આયુષ્ય હોય તો 8 બાંધે. તો ધર્મીની જે 8 કર્મની પર્યાય થઈ એ તો પોતાના જ્ઞાનમાં જાણવામાં આવ્યું, એનું જાણપણું થયું. એ જ્ઞાનની પર્યાય જે પરિણામ થયો એનો કરતાય ધર્મી છે, કેમ એ વ્યાપ્ત છે. પરંતુ મેં બાંધી છે અને મને બંધન થયું એવું એને અભિપ્રાયમાં નથી હોતું. મેં બાંધી અને મને બંધન થયું છે એવું નથી, કેમ કે એને સ્વરૂપનું ભાન છે, હું તો અબંધ સ્વરૂપી છું. આયુષ્ય બંધાણું ખ્યાલમાં એવું કોઈ સંતોએ કીધું એને કે તને આયુષ્ય બંધાણું એ ભવિષ્યનું, તો એ આયુષ્યનું પરિણામ એ પૂતગલનું પરિણામ છે. ધર્મી એ પરિણામને જાણે છે અને પોતાને પણ જાણે છે. તો એ આયુ કર્મના પરિણામ ધર્મી બાંધે છે એવું છે નહીં. એ આયુષ્ય કર્મ બંધાણું એનું જ્ઞાન થયું છે ખાલી. એ આયુષ્યને કારણે પાછું જ્ઞાન નથી થયું, એ થયું એ સ્વપર પ્રકાશક, પોતાનામાં સ્વપર પ્રકાશક પરિણામથી થયું છે. પરને જાણવાને અને સ્વને જાણવાના પરિણામ એનો કરતા થઈને થયું છે સ્વત. તો કોઈ કે આયુષ્ય છે એટલે તો શરીરમાં રોકાવું પડે ને, હજી તો આયુષ્ય કર્મ છે માટે શરીરમાં રોકાવું પડે ને, એવું છે નહીં. એને કારણે નથી રોકાવું. આયુષ્ય કર્મ એ એક અલગ પૂતગલ દ્રવ્ય છે અને શરીર એ બીજું પૂતગલ દ્રવ્ય. એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યને કંઈ ન થાય, હસ્તક્ષેપ જ નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. તો આયુષ્ય કર્મને કારણે શરીરમાં રોકાવું પડે આત્માને, એ તો જીવ દ્રવ્ય થઈ ગયું, બિલકુલ નહીં. પોતાની યોગ્યતાથી ત્યાં રહેશે, કર્મને કારણે નહીં. ધર્મીના અભિપ્રાયમાં પડ્યું હોય આપણે શું માની, મારું આયુષ્ય છે ત્યાં સુધી અને મારું આયુષ્ય કોઈ બચાવે, મૃત્યુંજયના જાપ કરી, કેટલી બધી વિપરીત માન્યતાઓ. અને જે શરીરની સાર સંભાળ રાખવા માટે આપણે કેટલો બધો પ્રયત્ન, એ શરીર એની સ્થિતિ પૂરી થશે એ પરમાણુની એક સમય પણ નહીં રહેશે. એ પરમાણુ રાખ રૂપે ફેરવાતા વાર નહીં લાગે. ફડાક દઈને એ પરમાણુ રાખ રૂપે દેહ પરિવર્તન થઈ જશે. આત્મા થી ભિન્ન થઈ જશે. ભિન્ન જ છે પણ આપણને સંયોગની દ્રષ્ટિથી પણ ભિન્ન થશે. એને પોતાને કારણે એની યોગ્યતા છે, કર્મને કારણે નહીં.
યોગ્યતા પણ બંધના કારણથી રાગ દ્વેષાદી થયા. એ રાગનો પણ જ્ઞાની તો કેવો છે? જ્ઞાતા છે. આયુષ્ય છે તો આત્માને શરીરમાં રહેવું પડે છે એવું નથી. પોતાની પર્યાયની યોગ્યતા, બસ એ સમયે એ જીવ દ્રવ્યની એવી જ યોગ્યતા છે બંધનમાં રહેવાની છે. એ સમય પણ અબંધ જ પોતાની પર્યાયની યોગ્યતાથી આત્મા રહ્યો છે. અને એ સમયમાં જે આયુષ્ય જે છે એ આયુષ્યના પરિણામનો જ્ઞાની કેવો છે? જ્ઞાતા છે, જાણનાર છે, અને પોતાને પણ જાણે છે. આયુષ્ય કર્મ બંધાણું એને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. સ્વપ્ર પ્રકાશક શક્તિ પોતાના પરિણામથી ઉત્પન્ન થઈ છે અને એ સ્વપ્ર પ્રકાશક પરિણામ એ ધર્મીનું કાર્ય છે. એ ધર્મી વ્યાપક છે. આયુષ્ય જે બંધાણું એ ધર્મીનું કાર્ય નથી. હવે નામ કર્મ બંધાણું. તો એક તીર્થંકર પ્રકૃતિ બાંધી નામ કર્મમાં. નામ કર્મની કેટલી પ્રકૃતિ? બોલો. પાઠશાળાનો વિષય છે. કર્મની કેટલી પ્રકૃતિ? મૂળ પ્રકૃતિ 8, ઉત્તર પ્રકૃતિ કેટલી? બોલો જયંતિભાઈ. 148. એમાં ઘાતીની કેટલી, અઘાતીની કેટલી? ઘાતીની 47 અને અઘાતીની 101. બરાબર. અઘાતીની અંદર શું શું આવે? જો ઘણી જગ્યાએ 168 પણ આવે. એ અલગ અપેક્ષા છે તો 148, પણ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ બંને બાજુ લીધું હોય, પ્રશસ અને અપ્રશસ, એ અપેક્ષા એ વાત જુદી. પણ 148 તો એની અંદર શું આવે? અઘાતીની અંદર નામ આવે, ગોત્ર આવે, વેદનીય આવે, આયુ આવે. તો અહીં એની નામ કર્મની કેટલી પ્રકૃતિ છે? જે 101 જે છે ટોટલ આ ચારમાં. તો આયુની કેટલી? 4. આયુની 4. વેદનીયની કેટલી? 2. 6. ગોત્રની કેટલી? 2. ઉચ્ચ અને નીચ એટલે 2 એટલે 8. તો વાહે રહી નામની. 101 માંથી 8 કાઢો એટલે કેટલી રહી? 93 પ્રકૃતિ નામ કર્મની. એમાં એક તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે. તીર્થંકર પ્રકૃતિ બાંધી નામ કર્મમાં તો સમકીર્તિ જ્ઞાની એ પરિણામનો જાણનાર છે. એ પ્રકૃતિનો કરતા નથી તીર્થંકર પ્રકૃતિ. અને જે ભાવનાના નિમિત્તથી એ પ્રકૃતિ બંધાણી, એ ભાવનો પણ જ્ઞાની કરતા નથી. ઉત્કૃષ્ટ સ્વભાવના નિમિત્તથી પડી એ પ્રકૃતિ, પણ એ ભાવનો પણ જ્ઞાની કરતા નથી. એ તો સ્વભાવ એ રાગ થયો. રાગનો થોડો કરતા છે જ્ઞાની. રાગનો કરતા તો અજ્ઞાની છે. તો એ ભાવના નિમિત્તથી જે પ્રકૃતિ બંધાણી એ ભાવનો પણ જ્ઞાની કરતા નથી. તો કઈ ભાવનાથી? તો કે ષોડશ કારણ ભાવના. એટલે એ તો રાગ છે. ષોડશ કારણ ભાવનાથી જે તીર્થંકર ગોત્ર બંધાય છે એ ભાવ તો રાગ છે, બંધનનું કારણ છે. કેમ રાગ છે? તો જ્ઞાની એ રાગનો પણ કરતા નથી. અને પ્રકૃતિ બંધાણી એ પરિણામનો પણ કરતા જ્ઞાની નથી. એ રાગનો જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે શુભાશુભ ભાવ, એનો પણ કરતા નથી. અને પદ્રવ્યની જે પર્યાય પ્રકૃતિ બંધાણી એ પરિણામનો પણ કરતા જ્ઞાની નથી. તો કે ધર્મી કોને કીધું? કે જે પોતાનું અને પરનું જ્ઞાન રૂપે એનું પરિણમન થયું. એ જ્ઞાનમાં એ પ્રકૃતિ બંધાણી છે. એના પોતાના સ્વપ્ન પ્રકાશક જ્ઞાનમાં એ નામ કર્મની પ્રકૃતિ બંધાણી છે. ખ્યાલમાં આવ્યું એટલે કે એનું જાણપણું થયું. કેવરીએ પણ કીધું તમે તીર્થંકર, તમને પ્રકૃતિ બંધાણી એટલે એમની વાણીમાં તીર્થંકર થવાનો છો. તો કહે છે કે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ તો પૂતગલનું પરિણામ છે. આત્માએ બાંધી છે એમ નથી. તો એ સમયમાં પોતાનું સ્વપ્રકાશક જ્ઞાન જે થયું એમાં એ તીર્થંકર પ્રકૃતિના પરિણામ તે નિમિત્ત થયા.
એનું જ્ઞાન થયું ને, એનું જાણપણું થયું ને તીર્થંકર પ્રકૃતિનું, એ તીર્થંકર પ્રકૃતિનું જે જાણપણું થયું અને પોતાનું એટલે કે સ્વપ્રકાશ જ્ઞાન થયું, પોતાનું પણ જાણપણું થયું અને તીર્થંકર પ્રકૃતિના પરિણામ પણ નું પણ જ્ઞાન થયું. તો કે એમાં પ્રકૃતિના પરિણામ તે નિમિત્ત થયા જાણપણામાં એટલે જ્ઞાનમાં. તો એનો તેમ પણ ન સમજવો જે પરિણામ પ્રકૃતિ બંધાણી તીર્થંકર એનાથી અહીંયા જ્ઞાન થયું છે એમ નથી. એ જ્ઞાન તો સ્વત થયું છે, એનો કરતા તો નહીં, પણ એ પ્રકૃતિ જે બંધાણી એનું પ્રકૃતિનું અહીંયા પોતાના સ્વચતુષ્યમાં પોતાનું પોતાને કારણે જે જ્ઞાન થયું છે એમાં એ પ્રકૃતિ બંધાણી એનું પ્રકૃતિનું અહીંયા જ્ઞાન થયું એ પ્રકૃતિને કારણે એમ પણ નહીં. જ્ઞાન તો પોતાથી સ્વપ્રકાશક સ્વના આશ્રયથી થયું હોય અને એમાં એ પ્રકૃતિના પરિણામને શું કહેવામાં આવ્યું? નિમિત્ત કહેવામાં આવ્યું. દિનેશ્વર દેવ આ રીતે બતાવે છે. તો કે જે તીર્થંકર પ્રકૃતિ તમે બાંધશો ને જે કોઈ ભવ્ય જીવ હોય તો એ પરિણામના એ જ્ઞાતા છે. એ પ્રકૃતિ તમે બાંધી છે એવું નથી. એ તો પરમાણુની પર્યાય પૂતગલ દ્રવ્યની પર્યાય છે અને તેમાં જે ભાવ નિમિત્ત થયો બંધનમાં, ઉત્કૃષ્ટ સ્વભાવ જે નિમિત્ત થયો બંધનમાં, એ ભાવ રાગ છે, અધર્મ છે, ધર્મ નથી. એ જે રાગ થયો ને, એ જે ભાવ થયો ને, નિમિત્ત થયો ને બંધનમાં, એ ભાવ રાગ કીધો, અધર્મ છે, હિંસા કીધી. પૂજ્ય ગુરુદેવશ્રી સંપ્રદાયમાં હતા ત્યારે આ વાત થઈ હતી. તીર્થંકર પ્રકૃતિ એ તો અટકવાનું સ્થાન છે, બંધનનું કારણ છે, રાગ છે, આશ્રવ છે, દુઃખદાયક કીધું. એ ધર્મ નથી. ધર્મથી ક્યારે બંધન હોતું નથી. આ તો બંધન થયું. કેમ કે ભગવાન આત્મા તો અબંધ સ્વરૂપી છે. ધર્મથી ક્યારે બંધન ન થાય. તો શ્રોતા એમ કે નક્કી તો થઈ ગયું ને કે આ ભવે તીર્થંકર થશે. દિવ્ય ધ્વનિમાં આવ્યું ને તો કે તીર્થંકર એનાથી થશે. તીર્થંકર શેનાથી થાય? અરિહંતા શું કીધું? પુણ્ય ફલા અરિહંતા. તો ઉત્કૃષ્ટ સ્વભાવથી અરિહંત પદ નથી મળતું. અર્થ એવો કરી નાખે પુણ્યના ફળ સ્વરૂપે અરિહંત પદ તો સ્વભાવના આશ્રય થયું. તીર્થંકર એક અરિહંત જ છે ને. હજી એ પણ ખબર ન હોય કેવરી અરિહંત એનું સ્વરૂપ નથી ખબર. અરિહંત જે છે તે બધા જેટલા કેવરી છે, અરિહંત કહો કે કેવરી કહો, ભાઈ એક જ છે. જેટલા તીર્થંકર છે તે બધા નિયમથી અરિહંત અને કેવરી, પણ બધા અરિહંત ને બધા કેવરી તીર્થંકર નથી થતા. કોઈ સીધા મોક્ષને પામી જાય છે. અહીં કે છે કે જે ભાવથી તીર્થંકર તો એના પોતાથી થાય, પોતાના સ્વભાવના આશ્રય. પુણ્યના ફળમાં તો 8 પ્રતિહાર્ય સમોસરણ આદિની રચના થાય છે. અરિહંત પદ તો સ્વભાવના આશ્રય થાય. તો તીર્થંકર પોતાથી થશે અને જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એ ભાવનો નાશ કરશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાનમાં આવશે. સ્વભાવ 4 થી 7 ગુણસ્થાન સુધી તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે. 8માનો પહેલો સમય. આમ તો કે એ પડ્યો ઉત્કૃષ્ટ સ્વભાવમાં, પરંતુ એ શુભ ભાવના અભાવપૂર્વક એનો ઉદય થાય. એ જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ ભાવનો નાશ કરશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાનમાં આવશે. તો પ્રકૃતિએ શું કર્યું? માટે 16 કારણ ભાવનાના ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય. એમાં શું થયું? એ તો રાગ છે, બંધનનું કારણ છે. બંધનનું કારણ ધર્મ થોડો છે. ધર્મથી થોડું બંધન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ જે આત્માના આનંદના પરિણામ છે એનાથી થોડું બંધન થાય. એ બધું બંધન તો રાગથી થયું છે. રાગ જે છે એ તો વિકાર છે અને વિકાર છે તો એ જ્ઞાતાનું જ્ઞેય છે. જ્ઞાનીને વિકાર જે દેખાય છે એ વિકારનું જ્ઞાન કરે છે. વિકાર મારો છે એમ જ્ઞાનીની માનતા નથી.
तो बोले है ने श्रोता के षोडश कारण भावना कोण भावे है? भावे છે ક્યાં? એ તો વાણીની લિમિટેશન, મર્યાદા, ભાષા છે. આવે છે રાગ વિકલ્પ, એને સમકીતીને પણ વિકલ્પ આવે છે, પણ એ વિકલ્પના કારમાં પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં એ વિકલ્પ નિમિત્ત છે, પણ એ વિકલ્પનો કરતા ધરતા ધર્મી નથી. એનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન, એ વિકલ્પનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન, એનો કરતા, પોતાના જ્ઞાન પરિણામનો કરતા, જ્ઞાનમાં વ્યાપક છે અને જ્ઞાન વ્યાપ્ય છે. તો જ્ઞાનીને રાગ થાય છે ને એનો કરતા નહીં, તો જ્ઞાનીને રાગ થતો જ નથી. જ્ઞાનીને રાગનું જ્ઞાન થાય છે, પર્યાયમાં રાગનું જ્ઞાન થાય છે. એ રાગ નહીં ને એ રાગ મારો નહીં, હું તો જ્ઞાનનો કરતા છું. તો રાગ છે તો મારા જ્ઞાનમાં રાગનું જ્ઞાન થાય એમ પણ નથી. નામ કર્મની અંદર 5 શરીર પણ આવે. ક્યાં 5 શરીર છે? શરીરના 5 પ્રકાર કીધા, ક્યાં 5 શરીર? ઔદારિક, વૈક્રયિક, તેજસ, કારમાળ અને આરક. આરક, આરક મુનિરાજને હોય, ભાવલિંગી મુનિરાજ. તેજસ, કારમાણ અને ઔદારિક 3 શરીર તો નિયમથી અત્યારે આપણને છે. તેજસ અને કારમાણ તો સાથે જ હોય, વિગ્રહ ગતિમાં પણ સાથે હોય છે. અત્યારે આપણને ઔદારિક છે. અરિહંત ભગવાનને પરમ ઔદારિક હોય છે કે ત્યાં બાદરની ગોદના જીવો નીકળી ગયા હોય છે 12મા ગુણસ્થાનના અંતે. માટે તે જ ઔદારિક શરીર પરમનું નામ પામે છે, પવિત્ર. વૈક્રયિક શરીર તે દેવ અને નારકીને હોય છે. તો કે તેને વૈક્રયિક, તેજસ અને કારમાણ હોય છે. આપણને ઔદારિક, તેજસ અને કારમાણ હોય છે. એ 5 શરીરનું જે કર્મ બંધાય એનો ધર્મી, સમકીતી, જ્ઞાની એનો જાણવા વાળો છે. એ પરિણામ થયા બંધનના 5 શરીરના નામ કર્મમાં. તો એનો હું જાણનાર છું, મને પણ જાણું છું અને એને પણ જાણું છું. એ જાણનારના પરિણામોની સાથે મારે કાર્ય છે, કર્મ છે, મારું કર્તવ્ય છે. એની સાથે મારે વ્યાપક છે. વ્યાપક એટલે કાર્ય અને વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા. એ પ્રકૃતિ બંધાઈ એવું એને ખ્યાલમાં આવ્યું, એનું જ્ઞાન થયું. તો જ્ઞાન એનાથી નથી થયું, પોતાના જ્ઞાનનું જ્ઞાન કરવાથી સ્વપર પ્રકાશક જ્ઞાન થયું. તો એ જ્ઞાનની અંદર એ પ્રકૃતિ જે બંધાણી એ પર્યાય જે હતી એને નિમિત્ત કીધું. તો નિમિત્ત છે તો અહીંયા પરનું જ્ઞાન થયું છે એમ પણ નથી. પોતાથી સ્વપર પ્રકાશક જ્ઞાન થવામાં જે પરિણામ થયા એમાં આત્મા વ્યાપક છે. આ પરિણામનો કરતા અને પરિણામ તેનું કાર્ય, આજે સ્વપર પ્રકાશક જ્ઞાન થવામાં જે પરિણામ થયા ને એમાં આત્મા વ્યાપક છે અને એ પરિણામનો કરતા અને પરિણામ એનું કાર્ય છે. જે પરિણામ થયા ને સ્વપર પ્રકાશક જ્ઞાનના, જાણવા દેખવાના જે પરિણામ થયા ને એમાં આત્મા વ્યાપક છે અને એ પરિણામનો એ કરતા છે અને એ પરિણામ એનું વ્યાપ્ય છે. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે કરશું. કાલે કદાચ સુરેન્દ્રનગર છું તો કદાચ કાલનો સ્વાધ્યાય બંધ રહેશે. જો વહેલો આવી જાય તો થશે, નહીતર આપણે શુક્રવારે આ ગાથા અહીં પૂરી થશે અને 102 નંબરની ગાથામાં આપણે આગળ જશું. તો આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવો પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરો. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शादवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो लिंगाणं, नमो श्रीडाणं, नमो ऐरणं, नमो वजाणं, नमो लय सवसावणं,
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठि भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम जय प्रमुखकारी श्री सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।